નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું નવનીત વિકાસ ગણનું એસાઇનમેન્ટ છે, દ્વિતીય પરીક્ષા 2026 જે જાન્યુઆરીમાં પરીક્ષા આપણી આવવાની છે, એના માટે જે નવનીતનું અસાઇનમેન્ટ આવ્યું છે, એમાં ગણિત વિષયમાં આપણે આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેમાં આપણે સૌપ્રથમ આજે વિભાગ બી થી શરૂઆત કરશું, ત્યારબાદ વિભાગ સી લઈશું, પછી ડી અને છેલ્લે વિભાગ એ થી લઈશું. તો મિત્રો, વિભાગ બીમાં જે આપણું પહેલો ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1ના દાખલા જોઈશું. વિભાગ બી 2 માર્કના પ્રશ્નો હોય છે મિત્રો. તો એમાં જે ચેપ્ટર 1 છે એનો પહેલો દાખલો છે 1/7 + 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમન્વયીકરણ કરો. મતલબ છેદ સમન્વયીકરણ કરવાનું છે. તો દરેક મિત્રોને આ તો પહેલી પરીક્ષામાં શીખેલા જ તમે કે આનું કેવી રીતે થાય. તો કે ભાઈ જે છે એ લખી દેવાનું 1/7 + 3 વર્ગમૂળમાં 2 ગુણાંકમાં જે છેદની સંખ્યા છે એની વિરોધની સંખ્યા ક્યાં લખવાની છે? વિરોધ નિશાની વાળી સંખ્યા બાજુમાં ગુણાંક અને ભાગાકાર બંનેમાં લખવાની છે. તો શું થશે મિત્રો અહીંયા? તો કે 7 વત્તા છે તો એના શું થઈ જશે? -3 વર્ગમૂળમાં 2 અને એ જ અંશમાં પણ એ જ વસ્તુ વડે ગુણવાની છે. ક્લિયર મિત્રો? તો છેદની જે સંખ્યા છે, છેદ સમન્વયીકરણ કરીએ ત્યારે તો છેદની જે સંખ્યા છે એ છેદની સંખ્યાની વિરુદ્ધ નિશાની વડે એને ભાગવાની અને ગુણવાની છે. ક્લિયર? અંશ અને છેદ વડે એને ગુણવાના છે. તો આ પહેલું સ્ટેપ થયું મિત્રો. ત્યારબાદ આગળનું જોઈએ. હવે દેખો મિત્રો, 1 × 7 - 3 વર્ગમૂળમાં 2 તો શું થશે? 7 - 3 વર્ગમૂળમાં 2 અને છેદમાં શું થશે? તો કે છેદની સંખ્યા કઈ છે? તો 7 + 3 વર્ગમૂળમાં 2 અને 7 - 3 વર્ગમૂળમાં 2. મતલબ શું થશે? કે a + b a - b. આનું સૂત્ર શું છે? તો કે a² - b² થાય. તો લખશું કે અહીંયા a² એટલે શું થશે? 7નો વર્ગ ઓછા b² એટલે શું થશે? 3 વર્ગમૂળમાં 2 એનો વર્ગ. સાદું રૂપ આપે તો અંશ જેમ છે તેમનો તેમ 7 - 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા ચલો 7નો વર્ગ કેટલો થાય? છેદમાં 49 ઓછા. હવે મિત્રો અહીંયા જો જ્યારે આ રીતના ગુણાકાર હોય, બરોબર, આનો વર્ગ પૂછ્યો હોય 3 વર્ગમૂળમાં 2નો વર્ગ, તો અહીંયા સાઈડમાં હું લખું છું કેવી રીતે થાય? તો કે 3 વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે કે 3નો વર્ગ કેટલો થાય? 9 અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 એટલે 9 દુ કેટલા થાય? 18 થશે. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? તો આપણે એ રીતે ગણશું અહીંયા. તો અહીંયા કેવી રીતે થશે? આપણે 49 ઓછા 3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 એટલે 9 દુ 18. આગળનું સ્ટેપ લઈએ. તો અંશ જેમ છે તેમના તો તેમ 7 - 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા 49 માંથી આપણે 18 બાદ કરીશું. તો 49 માંથી 18 બાદ જાય તો કેટલા મિત્રો આવે? જવાબ 31. તો મિત્રો અહીંયા આપણો 7 - 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા 31 એ આપણો શું થયો? જવાબ થયો છે મિત્રો. ક્લિયર? આ પહેલો દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં જે સાદું રૂપ આપો 5નો વર્ગ કૌંસની અંદર 8ની 1/3 ઘાત વત્તા 27ની 1/3 ઘાત કૌંસ પૂરો એનો ઘન કૌંસ પૂરો ફરીથી 1/5 ઘાત. આ આપણું સૂત્ર છે. સોરી, સાદું રૂપ આપવા માટેનું એ છે. હવે મિત્રો, પરીક્ષામાં જ્યારે પણ પેપરમાંથી આ સમીકરણ લખો તો ધ્યાનપૂર્વક લખજો. જો કોઈ એક ઘાત આગળ પાછળ થઈ ગઈ તો દાખલાના જવાબ ખોટા આવશે. એટલે એકદમ ધ્યાનથી જોઈને લખજો પરીક્ષામાં. શરૂઆત કરીએ તો પહેલાં જે છે આપણે લખી દઈએ. તો કે 5નો વર્ગ ઓછા કૌંસની અંદર 8ની 1/3 ઘાત વત્તા 27ની 1/3 ઘાત એનો ઘન આખા કૌંસનો અને એ કૌંસ પૂરો મોટા કૌંસની 1/5 ઘાત. હવે સૌપ્રથમ આપણે અંદરથી શરૂઆત કરીએ. તો 5નો સ્ક્વેર જેમ છે તેમનું તેમ લખી દઈએ. ચલો 2 એટલે શું થાય? 2નું કોનું ઘનમૂળ છે? 8નું ઘનમૂળ કેટલું થાય? તો કે 2નો ઘન લખી શકાય. અને એ રીતે 27 તો 27નું ઘનમૂળ કેટલું થાય? તો કે 3નો ઘન લખી શકાય. બરોબર? તો 2ની 3 ઘાત એટલે કે 2 દુ 4 4 દુ 8. બરોબર? અને એ રીતે 3 દુ 6 3 તરી 9 9 તરી 27. આ રીતે લખી શકાય. તો 2ની 3 ઘાત એને ગુણ્યા 1/3 થશે. બરોબર? 8ની 1/3 ઘાત હતી એટલે 8ને આપણે કેટલા કરી દીધા? 2ની 3 ઘાત કરી અને એની જે ઘાત હતી એ ગુણાંકમાં ઘાત લખી દઈએ. કારણ કે
ઘાત અને ઘાતાંકનો નિયમ છે કે ઘાતની ઘાતનો હંમેશા શું થાય? ગુણાકાર થાય. વત્તા 27 છે એટલે 3 ની 3 ઘાત થશે અને 27 ની 1/3 ઘાત છે એટલે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે આ રીતે લખાશે. ચલો કૌંસ પૂરો કરીએ, એની ઉપર ઘન લખી દઈએ, બીજો કૌંસ મોટો કૌંસ પૂરો કરીને એની 1/5. હવે દેખો મિત્રો, અહીંયા ધ્યાનથી 3 3 જશે અને આ 3 3 જશે એટલે વધ્યા કેટલા? તો કે 5 નો સ્ક્વેર કૌંસની અંદર 2 ની 1 ઘાત વત્તા 3 ની 1 ઘાત એનો ઘન અને કૌંસ પૂરો 1/5. ચલો 2 ની 1 ઘાત 2, 3 ની 1 ઘાત 3 એટલે કે 2 વત્તા 3 એટલે કેટલા થાય? 5 થશે. તો અહીંયા જોઈએ આપણે કે 5 નો સ્ક્વેર કૌંસની અંદર 2 વત્તા 3 એટલે 5 એનો ઘન કૌંસની બહાર 1/5. હવે આ બે વચ્ચે ગુણાકારની નિશાની છે, બરોબર? તો હવે ગુણાકારમાં જો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો અહીંયા 5 આધાર છે બંનેમાં સરખો, તો 2 વત્તા 3 આ રીતે લખી શકાય 1/5. માટે 5 ની 5 ઘાત અને ઘાતની ઘાત કેટલી છે? 1/5. માટે 5 ની 5 ઘાત ગુણ્યા 1/5. 5 5 જશે એટલે ઘાત કેટલી વધી? 5 ની 1 ઘાત એટલે 5 જવાબ આપણો આવે મિત્રો. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ક્લિયર? ચલો ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3. અહીંયા કીધું છે જો 3/4 ની 6 ઘાત ગુણ્યા 16/9 ની 5 ઘાત બરાબર 4/3 એની x વત્તા 2 ઘાત હોય તો x ની કિંમત શોધો. એકદમ ઈઝી દાખલો છે મિત્રો, ધ્યાનપૂર્વક ગણશો તો એકદમ ઈઝીલી આવડી જશે. જોઈએ આપણે તો પહેલું શું છે? 3 ની 4, 3/4 એની 6 ઘાત ગુણ્યા, હવે મિત્રો જો 16 એટલે શું કહેવાય? 4 ચોક 16 થાય એટલે કે 4 નો વર્ગ થયો. એ રીતે 9 તો 3 તરી 9 એટલે કે 3 નો વર્ગ થશે. તો આપણે એ રીતે લખીએ અત્યારમાં. તો અહીંયા લખશું 4 નો વર્ગ ભાગ્યા 3 નો વર્ગ એની 5 ઘાત બરાબર. પછી જેમ 4/3 એની x વત્તા 2 ઘાત છે એમના એમ લખી દઈએ. ક્લિયર મિત્રો? હવે બધી ઘાતો છૂટી પાડી દઈએ. મતલબ 3/4 ની આખા કૌંસની બહાર 6 ઘાત એટલે કે આ જે 6 ઘાત છે એ 3 માટે પણ છે અને 4 માટે પણ છે. એ રીતે આ 5 ઘાત છે એ 4 માટે પણ છે અને એ 3 માટે પણ છે. ક્લિયર? તો લખીએ આપણે અહીંયા કે 3 ની 6 ઘાત ભાગ્યા 4 ની 6 ઘાત. ક્લિયર? ગુણ્યા, ચલો અહીંયા શું થશે? ઘાતની ઘાત એટલે કે 4 નો વર્ગ ગુણ્યા 5 એટલે 5 ઘાતની ઘાતનો હંમેશા શું થાય? ગુણાકાર થાય. ભાગ્યા 3 નો 2 ઘાત એની પણ 5 ઘાત એટલે 5 દુ 10 એટલે 3/10. સમજ પડી ને મિત્રો? અહીંયા શું કર્યું છે? અહીંયા જોઈએ આપણે કે 4 નો વર્ગ એની 5 ઘાત છે ભાગ્યા 3 નો વર્ગ એની 5 ઘાત છે. આપણે કહીએ છીએ કે ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. એટલે 4 ની 10 ઘાત અને અહીંયા આ બેનો ગુણાકાર કર્યો છે 3 ની 10 ઘાત થશે. ક્લિયર? તો આગળ જોઈએ. માટે 4/3 એની x વત્તા 2 ઘાત. હવે દેખો મિત્રો, અહીંયા દેખજો કે અંશમાં 4 ની 10 ઘાત છે, છેદમાં 4 ની 6 ઘાત છે અને અહીંયા છેદમાં 3 ની 10 ઘાત છે, અંશમાં 3 ની 6 ઘાત છે. તો આપણે સરવાળો બાદબાકી કરીએ તો કે ભાઈ આધાર સરખો છે તો ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી થાય. એટલે કે 4 ની 10 ઘાત ઓછા 4 ની 6 ઘાત એટલે કે 4 ની 10 ઓછા 6 ઘાત થશે. ભાગ્યા એ રીતે 3 ની 10 ઘાત અને અંશમાં શું છે? 6 ઘાત છે 3 ની, તો એ ઓછામાં થઈ જશે ભાગાકારમાં છે એટલે બરાબર 4/3 એની x વત્તા 2 ઘાત થાય. ક્લિયર? ચલો બાદબાકી કરીએ. 10 માંથી 6 જાય તો 4, તો 4 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત બરાબર 4/3 એની x વત્તા 2 ઘાત. 4/3 કોમન ઘાત છે એટલે કૌંસની બહાર લખી દીધી એટલે 4/3 x વત્તા 2. ક્લિયર? હવે મિત્રો દેખો બંનેના આધાર સરખા છે 4/3 4/3 આ, તો એની ઘાત પણ શું છે? સરખી થાય. કારણ કે વચ્ચે શાની નિશાની છે? બરાબરની છે. આધાર સરખા છે માટે ઘાત પણ કેવી થાય? સરખી થાય મિત્રો અહીંયા. એટલે કે લખાશે શું? આપણે લખવું હોય તો
4 બરાબર x વત્તા 2 લખાય. સમજ પડી ને મિત્રો? કેમ આવી રીતે કર્યું? કારણ કે બંનેના આધાર કેવા છે? સરખા છે અને વચ્ચે શાની નિશાની છે? બરાબરની છે. માટે એની ઘાત પણ શું થાય? સરખી થાય. એટલે કે 4 અને આ શું લખ્યું? બરાબર x વત્તા 2. હવે દેખો મિત્રો, આ 2 ને બરાબરની સામે લઈ જાઉં. 2 ને બરાબરની સામે લઈ જઈએ તો શું થશે? માઇનસ થશે. માટે 4 ઓછા 2 બરાબર x. ક્લિયર? માટે શું થશે? x બરાબર 2 જવાબ આવે. તો મિત્રો આપણો દાખલાનો જવાબ કેટલો છે? x બરાબર 2 મળશે. અહીંયા સુધી સમજ પડી? ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 4. સાદું રૂપ આપો. વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને બીજા કૌંસમાં છે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. મતલબ a માઇનસ બી, a પ્લસ બી અને આનું સૂત્ર શું છે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ક્લિયર? તો શું હતું સૂત્ર આપણું? a માઇનસ બી a પ્લસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો, એટલે શું હતું? a એટલે કે વર્ગમૂળમાં 5, b એટલે કે વર્ગમૂળમાં 2, બીજા કૌંસમાં a વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 બરાબર a એટલે શું થાય? વર્ગમૂળમાં 5 એનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ. માટે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 ને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. 5 માંથી 2 જાય તો 3 જવાબ આવે. તો આપણો આ સાદો રૂપનો જવાબ થયો. ત્યારબાદ જોઈશું આગળનો દાખલા નંબર 5. ફરીથી છેદ સમીકરણ આવ્યું છે. તો જોઈએ મિત્રો, એકદમ ઈઝી છે. 6 - 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. જ્યારે છેદ સમીકરણ કરીએ ત્યારે શું કરવાનું? છેદની જે સંખ્યા છે એની જે પ્લસની નિશાની છે એનાથી વિરુદ્ધ નિશાની વડે ગુણવાના અને વિરુદ્ધ નિશાની વડે ભાગવાના. ક્લિયર? તો આપણે અહીંયા લખી દઈએ તો કે 6 પ્લસ હતા તો -4 વર્ગમૂળમાં 2, 6 ઓછા 4 વર્ગમૂળમાં 2. બરોબર? વિરુદ્ધ સંખ્યા વડે ગુણી અને ભાગી નાખ્યા. ચલો હવે મિત્રો જુઓ, અહીંયા એકદમ નિત્ય સમ આવડશે તો દાખલા એકદમ ઈઝી થઈ જશે. ઉપર બંને કૌંસ કેવા છે? સરખા છે. ક્લિયર? એટલે કે 6 ઓછા 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 ઓછા 4 વર્ગમૂળમાં 2 અને છેદમાં શું છે? એક સ્ટેપ વધારે લખું છું. છેદમાં શું છે? કે 6 વત્તા 4 વર્ગમૂળમાં 2, 6 ઓછા 4 વર્ગમૂળમાં 2. તો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, નિત્ય સમ બધાને આવડવા જોઈએ. કેમ એવું કહું છું? કારણ કે હવે દેખો, a ઓછા b બરાબર શું થશે? a ઓછા b નો સ્ક્વેર. બરોબર? આ રીતે લખાય. અને a માઇનસ બી સ્ક્વેર હોય તો એનું નિત્ય સમ શું છે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ પહેલાનું થયું. અને બીજા માટે શું થશે? કે a વત્તા બી, a ઓછા બી એને બરાબર શું કહેવાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. તો ડાયરેક્ટ આ આપણે કિંમત મૂકીને અહીંયા ગણીએ. તો પહેલામાં ઉપરવાળામાં જોઈએ તો અહીંયા શું થશે? a સ્ક્વેર, એ કોણ છે? અહીંયા 6 છે તો કે 6 નો વર્ગ ઓછા 2 ગુણ્યા 6 ગુણ્યા 4 વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર. આટલું લખાશે. બરોબર? આ એ થયું નિત્ય સમ મિત્રો. આ શું થયું? a નો વર્ગ ઓછા 2ab પ્લસ બી સ્ક્વેર થયું. આ ચલો એ રીતે છેદમાં કરીએ. હવે તો છેદમાં શું કહેવાય? તો કે 6 નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ. ક્લિયર મિત્રો? આટલે સુધી. હવે સાદું રૂપ આપે. 6 નો વર્ગ કેટલો થાય? 36. 6 દુ 12 અને 6 દુ 12, 12 ચોક 48 વર્ગમૂળમાં 2. અને એ રીતે અહીંયા વર્ગ કરો. 4 નો વર્ગ 16 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે 16 દુ 32 ભાગ્યા 3 નો વર્ગ છેદમાં જોઈએ 6 નો વર્ગ 36 ઓછા 4 નો વર્ગ 16 અને 2 નો વર્ગ 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે 16 દુ 32. ક્લિયર મિત્રો? આટલે સુધી. હવે સાદું રૂપ આપીએ. 36 વત્તા 32 એટલે કેટલા થશે? 68 ઓછા 48 વર્ગમૂળમાં 2 ને છેદમાં કેટલા વધ્યા?
36માંથી 32 જાય તો 4 વધ્યા. હવે દેખો મિત્રો, હવે ઉપર અંશમાંથી કઈ કોમન નીકળે છે? તો કે હા, શું નીકળે છે? 17 ચોક 68 થાય અને 12 ચોક 48 થાય. તો 4 કોમન કાઢી લઈએ. 17 ઓછા 12 વર્ગમૂળમાં 2 ભાગ્યા 4, 4 4 જશે એટલે જવાબ શું આવે મિત્રો? 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2 આપણો જવાબ થાય છેદ સમીકરણનો. ક્લિયર મિત્રો? તો આપણો અહીંયા દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. એ પણ છેદ સમીકરણનો દાખલો છે મિત્રો. કારણ કે ચેપ્ટર 1 માંથી છેદ સમીકરણના દાખલા બહુ પૂછાય છે એટલે બધાને આવડવા જોઈએ મિત્રો. સેમ 16 જેમ છે તેમના તેમ વર્ગમૂળમાં 41 ઓછા 5 ગુણ્યા 16 છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 નું છેદ સમીકરણ કરો. હવે આપણે ધ્યાન શું રાખવાનું? છેદ સમીકરણ કરીએ ત્યારે કે છેદની જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા વડે અંશમાં ગુણવાના અને છેદમાં ભાગવાના. એટલે એ કરી લીધું. વર્ગમૂળમાં 41 ઓછા 5 હતા એને 41 વત્તા 5 અને 41 વત્તા 5 વડે ગુણ્યા અને ભાગી નાખ્યા. ચાલો, ક્લિયર? આટલે સુધી મિત્રો સમજ પડી? હવે આગળનું પદ જોઈએ. તો 16 ગુણ્યા 41 વત્તા 5 ભાગ્યા છેદમાં શું થશે? તો કે છેદમાં શું થાય છે? બંને કૌંસ કેવા છે? a માઇનસ બી, a પ્લસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. લખીએ એ પ્રમાણે. a કોણ છે? તો કે વર્ગમૂળમાં 41 નો વર્ગ અને બી કોણ છે? 5, 5 નો વર્ગ. માટે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5, 16 ગુણ્યા કૌંસની અંદર વર્ગમૂળમાં 41 વત્તા 5 ભાગ્યા વર્ગમૂળમાં 41 નો વર્ગ 41 અને 5 નો વર્ગ 25. માટે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5 કૌંસની અંદર એને ભાગ્યા 41 ઓછા 25 એટલે કેટલા થશે મિત્રો? 41 માંથી 25 જાય તો 16 જવાબ આવે. આ 16 અને અંશના 16 ઉડી જશે એટલે જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં 41 વત્તા 5 આપણો જવાબ થયો. ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળનો દાખલા નંબર 7 તરફ જઈએ આપણે. સાદુરૂપ આપો. વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ. હવે મિત્રો અહીંયા આપણે ક્યારનું બોલેલો કે શું હતું કે ભાઈ a વત્તા બી નો સ્ક્વેર એનું નિત્યસમ શું છે? a સ્ક્વેર વત્તા 2ab પ્લસ બી સ્ક્વેર. ચલો, અહીંયા a કોણ છે? તો કે વર્ગમૂળમાં 3 અને b કોણ છે? તો કે વર્ગમૂળમાં 7 એનો વર્ગ એટલે શું થશે કે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 બી એટલે કે વર્ગમૂળમાં 7 વત્તા બી સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર. સાદુરૂપ આપે. વર્ગમૂળમાં 3 નો વર્ગ કેટલો થાય? 3 થાય વત્તા 7 તરી 21 એટલે કે 2 વર્ગમૂળમાં 21 જવાબ આવશે અને 7 નો વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 થશે. ચલો, 7 વત્તા 3 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. તો મિત્રો આ તમારો શું થયો? જવાબ થયો. ક્લિયર? ત્યાર પછી આપણે આવીએ દાખલા નંબર 8માં. કે અહીંયા પૂછ્યું કે નીચેની સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો તેમાં પહેલી સંખ્યા છે આપણી જોડે 0.547 12 નો મતલબ શું થાય? એ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે એટલે કે gx બરાબર લેવું હોય તો 0.547 આ શું છે? પુનરાવર્તિત સંખ્યા છે. ક્લિયર? હવે આટલે સુધી સમજ પડી? તો આને આપણે x ધારી લીધી છે. હવે અહીંયા આપણે લખીએ કે બંને બાજુ 100 વડે ગુણતા બંને બાજુ 1000 વડે ગુણતા 1000 વડે ગુણતા ગુણી નાખીએ તો શું થશે? x ના 1000x અને 0.547 હતા એનું શું થઈ જશે મિત્રો? તો કે 1000 વડે ગુણશું તો 3 પોઈન્ટ શું થશે? આપણે જમણી તરફ હટશું. ક્લિયર? તો ચલો, એટલે શું થશે?
0.547 હતા એની જગ્યાએ 547.547 થઈ જશું. આને આપણે આપીએ 2 નંબર, આને આપણે આપીએ 1 નંબર. તો લખશું કે 2 માંથી 1 બાદ કરતા તો શું થશે? 1000x બરાબર 547.547 ઓછા x બરાબર 0.547. ક્લિયર? માઇનસ કરીએ એટલે અહીંયા જવાબ શું આવે મિત્રો? આપણો બાદબાકી કરશું આપણે એટલે શું થશે? 999x થશે બરાબર, અને 547.000 જવાબ આવશે. માટે x બરાબર શું મળશે? કે 547 ભાગ્યા 999 જવાબ આવે છેદમાં. સમજ પડી ને મિત્રો? અહીંયા શું કર્યું છે? ના સમજ પડી તો જો સમજી લો ફરીથી. પહેલા શું કર્યું કે જે 0.547 બાર હતા એને x ધારી લીધા છે. એટલે કે ધારો કે x બરાબર 0.547 547 બારનો મતલબ શું થાય? કે આ અનંતવાર સંખ્યા છે. હવે બંને બાજુ 1000 વડે ગુણ્યા, એટલે કે x ને પણ 1000 વડે ગુણવાના અને 0.547 ને પણ 1000 વડે ગુણવાના. એટલે બંને બાજુ 1000 વડે ગુણતા લખ્યું. હવે 1000 વડે ગુણીએ એટલે x ને 1000 વડે ગુણો એટલે 1000x થાય, અને 0.547 ને 1000 વડે ગુણીએ એટલે આ પોઈન્ટ હટીને ક્યાં જતો રહે? 3 પોઈન્ટ પાછળ જતા રહીએ એટલે 547.547 થશે. આને આપણે આપી 2 નંબર. હવે 2 માંથી એક સમીકરણને બાદ કરશું બરોબર. તો 1000x બરાબર શું હતું? 547.547. એમાંથી સમીકરણ 1 એટલે કે x બરાબર 0.547 બાદ કરીએ તો અહીંયા જોઈએ 1000x માંથી એકવાર x જાય એટલે કેટલા વધે? 999x રહે. અને જ્યારે 547.547 માંથી 0.547 બાદ કરીએ તો 7 માંથી 7 જાય તો 0, 4 માંથી 4 જાય તો 0, 5 માંથી 5 જાય 0, 7 માંથી 0 ગયો એટલે કે 547 એમના એમ વધે. હવે જે આ 999 છે એને x ની બરાબર સામેની બાજુ લઈ જઈએ બરોબર. તો 547 ના છેદમાં શું થઈ જશે? 999. આપણો x બરાબર કેટલો આવશે? p ના છેદમાં q સ્વરૂપ 547 ભાગ્યા 999 જવાબ આવે. આ પહેલા દાખલા માટે થયું. હવે જોઈએ આપણે બીજા દાખલા માટેની ગણતરી, જેમાં છે 4.05. તો લખીએ અહીંયા બીજો દાખલો કે ભાઈ અહીંયા છે 4.512. એટલે મતલબ શું થશે આનો? કે 4.0555 અનંતવાર છે. જેટલા ઉપર બારની નિશાની હોય એટલી સંખ્યા પુનરાવર્તિત થાય. તો અહીં લખીએ કે ધારો કે x બરાબર 4.0555 લેતા. ક્લિયર? આને આપણે આપી દઈએ 1 નંબર. x ની કિંમત. હવે બંને બાજુ આપણે આને 10 વડે ગુણશું. બંને બાજુ 10 વડે ગુણતા બંને બાજુ 10 વડે ગુણો તો x ના શું થઈ જાય? 10x થઈ જાય. અને જ્યારે 4.0555 હતા એનું શું થશે? 40.555 જવાબ થઈ જશે અનંત. આને આપણે આપશું 2 નંબર. હવે શું લખશું? કે 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો શું થશે? 10x માઇનસ x બરાબર 40.555 ઓછા 4.0555. ક્લિયર મિત્રો? તો જવાબ શું આવશે મિત્રો? અહીંયા 10x માંથી x જાય તો 9x. અને જ્યારે અહીંયા બાદ કરીએ તો અહીંયા જો તમને આમ ના સમજ પડે તો આપણે સાદી રીતે લખીએ 40.5555 અને એમાંથી 4.055 આ રીતે. ક્લિયર? પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 5 માંથી 5 જાય 0, 5 માંથી 5 0, 5 માંથી 0 જાય તો 5, પોઈન્ટના પોઈન્ટ 40 માંથી 4 જાય તો 36. જવાબ શું આવશે? 36.500 જવાબ આવે આપણો. ક્લિયર મિત્રો? તો હવે આગળ જોઈએ. હવે જવાબ શું આવ્યો આપણી જોડે? તો કે 9x માટે 9x બરાબર 36.5 આવ્યો. 9 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? 36.5 ભાગ્યા 9. પણ આપણે તો શું છે? p ના છેદમાં q સ્વરૂપમાં લાવવાના છે બરોબર. તો અહીંયા આપણે બંને અંશ અને છેદને 2 વડે ગુણી લઈએ.
તો શું થશે 36.5 ના ગુણ્યા 2 એટલે કેટલા થાય 73 અને 9 દુ 18. ક્લિયર? બરોબર. તો અહીંયા જવાબ શું આવ્યો આપણો 73/18 આપણો જવાબ આવે છે. તો બીજો દાખલો અહીંયા આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 1.27. તો એના માટે આપણે જોઈએ ત્રીજો શું હતું 1.27 બાર. તો આપણે જોઈએ ત્રીજામાં શું છે 1.27 ઉપર 12ની નિશાની. મતલબ શું થશે કે ધારો કે x બરાબર 1.27 થાય લેતા, જેને આપણે 1 નંબર. હવે શું કરશું કે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે શું કરશું ગુણી નાખશું. 10 વડે ગુણીએ એટલે શું થશે 10x બરાબર 12.72 થશે. આને આપણે આપીએ 2 નંબર. 1 અને 2 નો સરવાળો કરશું. હવે 1 અને 2 નો સરવાળો કરશું. ક્લિયર? તો અહીંયા શું થશે કે x વત્તા અહીંયા જોઈએ આપણે x બરાબર 1.27 અને 10x બરાબર 12.72. બંનેનો સરવાળો કરીએ આપણે તો 7 ને 2 કેટલા થાય મિત્રો 7 8 9 9 7 8 9 7 8 9 13 ને 12 ને 13 કેટલો થાય 13.99 થયો. ક્લિયર મિત્રો? 13.99. સોરી મિત્રો, અહીંયા ભૂલ થઈ જાય. આપણે 10 સરવાળો ક્યાં બાદબાકી કરવાની છે. નાના આપણે 100 વડે ગુણશું. એટલે ફરીથી લખીએ કે અહીંયા લખશું આપણે કે બંને બાજુ 100 વડે ગુણતા. ભૂલ થઈ ગઈ. તો અહીંયા આપણે 100x બરાબર 127.27 લખશું. ઓકે. તો 2 માંથી 1 બાદ કરતા તો શું થશે 100x બરાબર 127.27 માઇનસ x બરાબર 1.27 માટે ભાગાકાર કરીએ. 100 માંથી x જાય તો 99x બરાબર 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 બાય 0, 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 બાય જાય 0, પોઈન્ટના પોઈન્ટ 126 27 માંથી 1 જાય તો 126 માટે x બરાબર 126 ભાગ્યા કેટલા થશે 99 થાય. બરોબર. આ 99 ને બરાબરની સામે લાયા. હવે અહીંયા જો આ જવાબ લખો તો પણ સાચો અને હજુ આગળ પણ છેદ ઉડાડવો હોય તો ઉડશે કે 14 9 126 એટલે કે 14 રહેશે અને ઉડે તો 14 9 126 ને 11 9 99. બરોબર. આ રીતે છેદ ઉડાડો તો પણ ચાલે. 14/11 જવાબ આપણો આવશે મિત્રો. ક્લિયર? તો આપણો જવાબ કેટલો થયો ત્રીજાનો 14/11 થયો. તો મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ 9મા નંબરનો, જેમાં આપણને કીધું છે 3 વત્તા વર્ગમૂળમાં 5 અને બીજા કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11. સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપણે શું આપશે પહેલા કૌંસના પહેલા સભ્યને બીજા કૌંસ સાથે ગુણી લઈએ વત્તા પહેલા કૌંસના બીજા સભ્યને બીજા કૌંસ સાથે ગુણી લઈએ. સિમ્પલ. 3 ને આ કૌંસ સાથે ગુણવાનું, વર્ગમૂળમાં 5 ને પણ આ કૌંસ સાથે ગુણી લઈએ. તો એ રીતે લખી દીધું. ચલો ગુણાકાર કરીએ. 4 તારી 12 ઓછા 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 એટલે કે 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 5 થશે ગુણાકાર ઓછા 11 5 55 વર્ગમૂળમાં 55 જવાબ આવશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો આ દાખલા નંબર 9 પણ પૂર્ણ થઈ જશે. એકદમ ઈઝી દાખલા છે મિત્રો. ધ્યાનથી ગણશો તો આવડી જશે. ત્યારબાદ જોઈશું આપણે આગળ છેલ્લો દાખલો જે પ્રકરણ 1નો છે એ કે જો શું કીધું છે કે જો x વત્તા 3 વર્ગમૂળમાં 7 હોય તો x²
વત્તા 1/x² ની કિંમત શોધો. તો મિત્રો જો x ની કિંમત તો તમારી જોડે છે. કેટલી છે કે x વત્તા 3 વર્ગમૂળમાં 7 છે x ની કિંમત. હવે કિંમત કોની શોધવાની છે તો કે 1/x ની શોધવાની છે. અને એવું શા માટે એ આગળ આપણે દાખલામાં સમજ પડશે કે પહેલાં આપણે 1/7 મૂકી દઈએ. 1/x ની કિંમત કેટલી હતી તો કે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7. આનું આપણે છેદ સમીકરણ કરી નાખીએ. ક્લિયર? તો છેદ સમીકરણ કેવી રીતે થાય તો કે એની વિરોધ સંખ્યા વડે ગુણવાની અને ભાગવાની. આ રીતે થશે મિત્રો. તો 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 ભાગ્યા 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 થશે. આનું છેદ સમીકરણ કરીએ આપણે તો કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 ભાગ્યા છેદમાં દેખો એક પ્લસ વાળો છે ને એક માઇનસ વાળો કૌંસ છે એટલે કે શું થશે a² માઇનસ b² થશે. ક્લિયર? માટે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 ભાગ્યા 8નો વર્ગ 64 ઓછા 3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 7નો વર્ગ 7 એટલે 7 9 63 થશે. અહીંયા સમજ પડી ને શું બોલું છું કે 3નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે શું થશે 3નો વર્ગ 9 વર્ગમૂળમાં 7નો વર્ગ 7 એટલે 7 9 63 જવાબ આવે. ક્લિયર? આ રીતે. તો હવે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 બરાબર 1 જવાબ આવે એટલે કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 થયું. આ કોની કિંમત મળી તો 1/x ની કિંમત મળી. સમજ્યા? હવે શોધવાનું શું છે x² વત્તા 1/x² શોધવાના છે. તો હવે લખીએ અહીંયા. હવે એ દાખલો ગણીએ તો કે x² વત્તા 1/x². ચલો x બરાબર કેટલા છે તો કે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે x નો વર્ગ થઈ ગયો વત્તા 1/x ની કિંમત કેટલી છે કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 એટલે કે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 એનો પણ સ્ક્વેર કરી દઈએ. ક્લિયર? તો આ આસાની થઈ ને 1/x² કરો તો આ જવાબ ના આવત. ત્યારે શું થાત કે x નો વર્ગ કરો તો અહીંયા છેદમાં x ની કિંમત મૂકો એટલે તમને બહુ અઘરું પડે. એટલા માટે આપણે છેદ સમીકરણ શું કર્યું 1/x ની કિંમત લઈ લીધી. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા જોઈ સૂત્ર શું છે કૌંસ જોઈ લઈએ તો a² વત્તા 2ab પ્લસ b² થશે આનું અને આનું શું થશે a² માઇનસ 2ab પ્લસ b². હવે આ નિત્યસમ લખ્યું છે ડાયરેક્ટ એની હું કિંમત મૂકું છું તો ધ્યાનથી જોજો. તો શું થશે શું 8નો વર્ગ a² એટલે શું થશે 8નો વર્ગ 64 વત્તા 2ab એટલે કે 2ab એટલે આ રીતે થશે વત્તા 3નો વર્ગ 9 ગુણ્યા 7 કેટલા થાય 63 વત્તા આ પહેલા કૌંસનું થઈ ગયું. હવે બીજા કૌંસમાં 8નો વર્ગ 64 બરોબર અહીંયા આવી ગયા 8નો વર્ગ 64 ઓછા 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 ગુણ્યા 3 વર્ગમૂળમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 7નો સ્ક્વેર એટલે કે 3નો વર્ગ 9 અને 7નો વર્ગ વર્ગમૂળમાં 7નો વર્ગ 7 એટલે કે 63 જ થશે. હવે 64 વત્તા 8 દુ 16 અને 16 તરી 48 48 વર્ગમૂળમાં 7 વત્તા 63 ના 63 64 ના 64 ઓછા સેમ વસ્તુ છે 8 દુ 16 8 તરી 16 તરી 48 વર્ગમૂળમાં 7 વત્તા 63. તો દેખો અહીંયા પ્લસ છે અને આ માઇનસ એટલે આ બંને ઉડી જશે. હવે વધ્યું શું 64 વત્તા 63 વત્તા 64 વત્તા 63 માટે શું થશે જવાબ કેટલો આવશે તો દેખો મિત્રો અહીંયા આપણે કરીએ 6 દુ 120 અને 127 વત્તા 127 64 વત્તા 63 એટલે 127 થયા અને આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો આવે 254. 7 ને 7 14 4 વધી પડી 1 2 2 4 ને 5 અને 2 એટલે 254 જવાબ આવે. મિત્રો સમજ પડી? દેખો અહીંયા જો પેલું આપણે આ ના શોધ્યું હોત બરોબર તો શું થાત મિત્રો તો કે પહેલા x ની કિંમત મૂકો અહીંયા x 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 વત્તા 1/8 વત્તા 3 વર્ગમૂળમાં 7 એટલે છેદમાં જાત અને પછી તમારે શું કરો સાદું રૂપ આપીને આ બધા ભાગાકાર કરવા પડે એટલે બહુ અઘરી પ્રક્રિયા થાય. એટલા માટે આપણે પહેલા 1/x ની કિંમત શોધી લીધી એનો ડાયરેક્ટ સીધો શું કર્યો વર્ગ કર્યો. હવે દેખો મિત્રો 1નો વર્ગ તો 1 જ થાય એટલે આમાં કોઈ અઘરું છે નહીં. ક્લિયર? તો
તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2ના દાખલા જોઈશું. આભાર મિત્રો.